સુરતના એસવીએનઆઈટી ટીમના વિદ્યાર્થીઓએ જાતીય શોષણ મામલે વિદ્યાર્થીઓનું આંદોલન યથાવત છે। રજિસ્ટ્રાર સામે પગલાં ભરવાની માંગ સાથે વિદ્યાર્થીઓએ દ્વારા આંદોલનને ઉગ્ર બનાવવામાં આવ્યું છે। મહત્વનું છે કે વિદ્યાર્થીઓની જાતીય સતામણીના કેસમાં 3 પ્રોફેસરોને ડિસમિસ કરવામાં આવ્યા છે। તો સુરતના એસવીએનઆઈટીમાં વિદ્યાર્થીઓના જાતીય શોષણ મામલે વિદ્યાર્થીઓનું આંદોલન હજી પણ યથાવત છે। રજિસ્ટ્રાર સામે પગલાં ભરવાની માંગ સાથે વિદ્યાર્થીઓએ આંદોલનને ઉગ્ર બનાવ્યું છે। મહત્વનું છે કે વિદ્યાર્થીઓની જાતીય સતામણીના કેસમાં 3 પ્રોફેસરને ડિસમિસ કરવામાં આવ્યા છે। તો સુરતના એસવીએનઆઈટીમાં વિદ્યાર્થીઓ સામે જાતીય શોષણના મામલે વિદ્યાર્થીઓએ છેડેલું આંદોલન હજી પણ યથાવત છે। વિદ્યાર્થીઓ રજિસ્ટ્રાર સામે પગલાં ભરવાની માંગ સાથે આંદોલનને ઉગ્ર બનાવી રહ્યા છે। આ વિશે વધુ વાતચીત કરે અમારા સંવાદદાતા આઝમ સાલેહ સાથે। જી આઝમ, વિદ્યાર્થીઓએ આંદોલન ઉગ્ર બનાવ્યું છે, શું છે વિગતો? હજી છેલ્લા કેટલાક મહિનાઓથી આ વિવાદ ચાલી રહ્યો છે। સુરતના પીપલોદ વિસ્તારમાં આવેલા એસવીએનઆઈટી ખાતે 40 થી વધુ જેટલી વિદ્યાર્થીઓ સાથે જાતીય સતામણીનો મામલો સામે આવ્યો હતો। ત્યારબાદ એક પછી એક પ્રોફેસરોની ધરપકડ પણ થઈ હતી, પરંતુ પ્રોફેસરોની ધરપકડ થયા બાદ જામીન છુટકારા થયા બાદ હાઈકોર્ટની સ્ટે મળતા બંને પ્રોફેસરોને રસ્ટિકેટ કરવાના જે સ્ટે આવ્યો હતો તેના સામે આ વિરોધ શરૂ થયો હતો અને આ વિરોધ વધુ ઉગ્ર બની ગયો છે અને રજિસ્ટ્રારને પણ આ જે સમગ્ર ઘટના હતી એમાં એને કસૂરવાર ઠેરવી ઉપરાંત એના પર શિક્ષાત્મક પગલાં ભરવામાં આવે તેવો વિરોધ ચાલી રહ્યો છે। આજ રોજ પણ આ વિરોધ યથાવત છે અને વિદ્યાર્થીઓ મોટી તાદાદમાં ત્યાં હાલ ભેગા થયા છે અને આ ઉગ્ર આંદોલન પણ ચલાવી રહ્યા છે। સોનલ। જી આઝમ, સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર।